ઓગળ તાલુકાના થરા પોલીસ સ્ટેશનના ટાઉનમાંથી વરલી મટકાના હાર જીતનો જુગાર રમતા 3 ઈસમો પાસેથી કુલ રકમ ₹14,350 મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી થરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે.બી. દેસાઈને ખાનગી મળેલ બાતમી હકીકત આધારે થરા ટાઉન વિસ્તારમાં પીડબ્લ્યુડીની ખુલ્લી જગ્યામાં હરિભાઈ ગણપતભાઈ જાતે મોચી રહે થરા મોચીવાસ તાલુકો ઓગળ જિલ્લો બનાસકાંઠાવાળાને વરલી મટકાનો આંખ ફરકના જુગાર રમતા હોય સદર જગ્યાએ પોલીસ રેડ કરતા આરોપી વૈકુંઠભાઈ પન્નાલાલ જાતે મોચી ઉંમર વર્ષ 63 ધંધો મજૂરી રહે થરા તખતપુરા તાલુકો અગર જિલ્લો બનાસકાંઠા બીજા ભવાનજી વાલાજી જાતે જગાણી ઉંમર વર્ષ 38 ધંધો મજૂરી રહે થરા સરકારી દવાખાના પાસે તાલુકો અગર જિલ્લો બનાસકાંઠા સોમાભાઈ વેરશીભાઈ જાતે દેવી પૂજક ઉંમર વર્ષ 48 ધંધો મંજૂરી રહે અધગામ તાલુકો અગર જિલ્લો બનાસકાંઠા વાળાઓ તથા હરિભાઈ ગણપતભાઈ જાતે મોચી રહે થરા તાલુકો ઓગળ જિલ્લો બનાસકાંઠા જોઈ નાસી ગયેલ અને પકડાયેલા ઈસમો પાસેથી મળી આવેલ જુગારના સાહિત્ય આંકડા લખેલ ચિઠ્ઠીઓ તથા એક ડાયરી તથા બોલપેન કિંમત ₹0 તથા મોબાઈલ નંગ 2 કિંમત ₹4,000 તથા રોકડ રકમ ₹10,350ની મળી જે કુલ મુદ્દામાલ કિંમત ₹14,350ના સાથે 3 ઈસમ પોલીસ રેડ દરમિયાન પકડાઈ જઈ તેમજ એક ઈસમ નાસી ગયેલ જે બાબતે થરા પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુરુ નંબર 11-19-50-51-921-2025 જુગાર ધારા કલમ 12 મુજબની ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી।